બોલો ગણપતિ ગજાનંદ દેવ કી જય, મા સરસ્વતી માતાની જય, પવન સુત હનુમાન દાદાની જય, આજ કે આનંદ કી જય, મારા માતા પિતા अपने गुरुदेव की जय, सूर्य नारायण भगवान की जय, माँ धरती माताની જય, ભારત માતાની જય, વનના વૃક્ષ દેવોની જય. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. એમ કહી માને ઘેર લીધી સાથે કુંતી તન, આદર ભાવે પરુણાગતે કરાવ્યા ભોજન. પછી નગરમાં સાદ પડાવ્યો ભદ્રાવતીને નાથ, દર્શનની ઈચ્છા હોય તો સૌ આવજો અમારી સાથ. તવ નગરીના હરિજનો તે જવા થયા તૈયાર, રાજા પુત્ર પરિવાર લઈ નીકળ્યો તેણી વાર. પોતાની જનેતા જગદંબાને સમજાવી અવળી ફેર, ચાલો જનેતા હસ્તિનાપુરમાં પાંડવોને ઘેર. જગદંબા કહે હું નહીં આવું, કાઢ્યો ત્યાં કારભારી. મુજ બણે સટકાસુર હતો તેને એણે નાખ્યો મારી. યમુનાશ્વ કહે હું જાણું છું માતા ત્યાં જઈ કરવો કેર. છળ કરી હળશું પ્રભુને લેવું છે વેર વેર. સાંભળી જગદંબા થયા રાજી, ચાલો હું આવું સંગ. વિચાર તે બહુ સારો કીધો થયો મને ઉમંગ. અવળું સમજાવી તવ ઉઠી પુત્રની જોડે જાય, વાતે ગાતે નીકળ્યા રાજા સાથે સૌ સેનાય. મેઘવરણ જય ગુફામાંથી લાવ્યો પંચકલ્યાણી, હળી મળી હસ્તિનાપુર આવ્યા ઉલટ આણી. આવો આવો કહીને સન્મુખ બાપો અસરા શરણ, યમુના સે જબરાઈથી માને લગાડી પ્રભુને ચરણ. પ્રભુને મસ્તક હાથ મુકાયો, કુરકર્ણી દૂર કહાવી. કુબુદ્ધિ તળી જગદંબાની તરત સદબુદ્ધિ આવી. પ્રભુની પ્રદક્ષિણા ફરીને પ્રેમે લાગી પાયો, મહારાજ હું કાંઈ બોલી હોઉં તો કરજો મને ક્ષમાય. કૃષ્ણ ચરણથી સુમતિ પામી સૌ જન રાજી થાય, ભીમે પંચ કલ્યાણીને આપ્યો સૌ જન લાગ્યા પાય. પછી એ વાજીને ચોકીમાં રાખ્યો ધર્મ કરે સેવાય. આવેલા સૌ રહ્યા હસ્તિનાપુરમાં પછી બોલ્યા જાદુરાય. હું જાઉં છું આવે ચૈતર માસ, તવ ભીમ મને તેડવા આવે દ્વારિકા મુજ શ્વાસ. એમ કહીને પોતે પધાર્યા દ્વારામતી અવિનાશ. એવે થોડા દિવસ ગયા ને આવ્યો ચૈતર માસ. તવ ધર્મે કહ્યું ભીમવીરા કૃષ્ણને તેડવા જાવો, કુટુંબ કબીલા સાથે પ્રભુને હસ્તિનાપુર લાવો. એટલે ભીમ ગયો દ્વારિકામાં જઈ કહ્યા સમાચાર,
સગડી નગરી સાથે લઈને પ્રભુ થયા તૈયાર. ઉગ્રસેનને વાસુદેવને દ્વારકા રેવા દીધા. નગર સાચવવા 2 યુદ્ધ મૂકી સર્વને સાથે લીધા. હસ્તિનાપુર જોવા સહુ પ્રાણી પ્રભુની સાથે પડ્યા. માર્ગમાં જમુનાજી આવ્યા, ગોપ ગોપી ત્યાં મળ્યા. નંદ યશોદા સર્વે મળ્યા મોહનના મિત્ર. કૃષ્ણને સર્વે કહેવા લાગ્યા બાળપણના ચરિત્ર. પ્રભુ કહે સર્વ ગોપ ગોપી પંથ મારો ઝાલો. પાંડવ મોટો યજ્ઞ કરે છે તે માલવાને ચાલો. કૃષ્ણના કહે ગોપ ગોપી નંદ જશોદા સર્વે. હસ્તિનાપુર આવ્યા છે મૂકી સ્વાર્થ ને સર્વ ગર્વ. ગર્વ મૂકી સર્વે રહ્યા હસ્તિનાપુરમાં. વલ્લભ વધે સૌ નારીને ઈચ્છા ઉપજી ઉરસિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, મા દિગેશ્વરી માત કી જય, પુણ્ય પવિત્ર ચૈત્ર માસ કી જય. જય મુનિ ઋષિ એણ પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘની કથાય. એક દાડો સર્વે નારીને ઈચ્છા ઉપજી એમ. પંચ કલ્યાણીનું પૂજન કરીએ પૂરણ ધરીને પ્રેમ. દ્રૌપદીને સુભદ્રા વળી પ્રભુ તણી પટરાણી. બીજી નારીઓ કૌરવ કેરી બેઠી નિશ્ચય જાણી. મંગાવી આજ્ઞા ધર્મરાજાની અશ્વનું પૂજન કરવા. તેથી ધર્મે આજ્ઞા આપી પૂજો પાપો નિસ્તરવા. તવ નારીઓએ વાજી મંગાવ્યો ઘરના ચોકની માયો. સર્વે પ્રેમદા નાઈ ધોઈને પૂજવા ચાલી ત્યાંયો. એવામાં અનુસાલ નામે આવ્યો માયાવી અસુર. માયા કરી વાવંટોળ કીધો ઉડાડી રજ ભરપૂર. સૌ નારીના નેત્રો મીચાયા ત્રાસ ગણેરો થયો. પંચ કલ્યાણીનું હરણ કરીને અનુસાલવ લઈ ગયો. તે પછી સૌના નેત્ર ઉગડ્યા તવ નવ જોયો વાજી. એટલે હાહાકાર વર્તાયો થઈ કઈ દગલ બાજી. તે વાત જાણી પાંડવોએ જય જોયું પડ્યા ત્રાસ. ઉદાસી પામી પૂછવા ગયા કૃષ્ણ પ્રભુજીની પાસ. પાયે પડીને કહેવા લાગ્યા સુણો અસરા શરણ. પ્રેમદાઓ પૂજન કરતી હતી ત્યાંથી થયું અશ્વનું હરણ. એટલે બોલ્યા અંતર્યામી હું સમજ્યો પૂરપાટે. રદાલવ રાજાના ભાઈએ અશ્વ હર્યા મુજ માટે. ચિંતાનો દરસો મંગાવું છું કહી એક બીડું કીધું. કહ્યું કે સુરો હોય તે બીડું તવ પદ્મું મને લીધું. ઘોડાને લાવવા જીતીને આવવા લીધા જાદવો સર્વ. વાતે ગાતે યુદ્ધે ચડ્યો મનમાં ધરીને ગર્વ. નગરની બાર અશ્વગ્રહીને અસુર યુભો સાર. એની સાથે ઉભા રહ્યા છે અસુર 14,000. તેના નામે પદ્મું બન આવ્યો વાજી લાવ્યો કેમ દંભ. એમ કયા યુદ્ધ ગ્રહીને પાસે કર્યું આરંભ. પદ્મું બને જાદવ ડરસો મારે ઘણા હથિયાર. માયાવી અસુરને 9 વાગે ગણે નહીં લગાર. એવામાં અનુસાલવે બાણ લઈ બળધાર્યું.
પદ્મો મનની હૃદય વિશે પવનાસ્તર એક માર્યું. પવન મંત્રે પદ્મુ મન ઉડ્યો ને તે ગગને ચડ્યો. હસ્તિનાપુરની રાજસભામાં પ્રભુની પાસે આવીને પડ્યો. તેને દેખી કોપે ભરાયા પોતે શ્રી ઘનશ્યામ. ઉઠી પુત્રને લાત મારી તે બોલ્યું મુજ નામ. એવામાં ભીમ વરસ કેતુ 2 જણ યુદ્ધે ચડ્યા. જાદવ કુળની પક્ષે આવી લડવા તૂટી પડ્યા. તે જ સમય અનુસાલવે દૈવતનો ખેલ દાખ્યો. વાયુ મંત્રે વૃકોદને ઉડાડી સભામાં નાખ્યો. તો એકલો વરસ કેતુ લડે છે માટે ચડ્યા ઘનશ્યામ. અનુસાલવના સામા આવી કરવા માંડ્યો સંગ્રામ. કોપની દ્રષ્ટિ કરે બાણ રૂસ્તી બળથી ઝપાટા લીધા. અનુસાલવે કૃષ્ણ પ્રભુને સભાની મય ફેંકી દીધા. એટલે રૂક્ષ્મણી રાણી આવી કટુ વચન બહુ કીધા. પુત્ર પડ્યો પણ આપ કેમ કર્યા બહુ મેળા કીધા. અસુર સામે વરસ કેતુ કર્યા કરે છે યુદ્ધ. લડતા લડતા કરોડ પુત્રે શિવ બાણ લીધું શુદ્ધ. મહાબાણ કરીને બાણ ફેંક્યું થયો કારવો કોપ. અનુસાલવના માયાવી સૂતને શિવ બાણે કર્યો અલોપ. પછી બાણ અનુસાલવને ભોકામાં નહીં રહી ભૂલ. શરીરે બહુ છિદ્ર પાડ્યા બનાવ્યો ચારણી તુલ. એટલે અસુર હિંમત હાર્યો મનમાં બહુ ભય લાગ્યો. વરસ કેતુએ નાગ પાસ મારી અવળે હાથે બાંધ્યો. તવ પાપીએ શીશન માર્યું લ્યો તમારો વાજી. વરસ કેતુ તવ કોપે ભરેલો ચોટલીએ પડ્યો બાજી. ઝાલીને લાવ્યો હસ્તિનાપુરમાં રાજસભાની માય. અનુસાલવ નીચો નમીને લાગ્યો પ્રભુને પાય. અપરાધ મારો ક્ષમા કરજો જાણ્યા મેં વિશ્વના નાથ. તવ પ્રભુએ ઊભા થઈને છોડી નાખ્યા હાથ. પછી કહ્યું પાંડવોને સાંભળો મારી વાત. તમે જેવા 5 બાંધું તેવો 6ઠ્ઠો આ વ્રત. ધર્મ બોલ્યા વારુમાં રાજા બોલો મસ્તક ધરી દીધો. તેને રેવા ધામ આપ્યું પંચ કલ્યાણી લીધો. યુધિષ્ઠિર કહે વરસ કેતુ સાબાસ મારા તન. મનોકામનાને પૂર્ણ કીધી છે તુજને ધન્ય ધન્ય. એમ કરી સર્વ રહ્યા છે બોલ્યા કૃષ્ણ વચન. 20 સહસ્ત્ર વરુણ કરવા લાવો વિપ્રના તન. તવ ભીમ જય વિપ્રો લઈ આવ્યો સારા સારા વિદ્વાન. તેમને રેવા મઠ બાંધી આપ્યા સતી તણે સંતાન. એટલે ચૈત્ર માસ આવ્યો પૂર્ણિમાનો દિન. તે દિન વિપ્રોના વરુણ કીધા પ્રેમે કર્યું પૂજન. ગણિત પ્રમાણે કુંડ બનાવ્યો ઉપર મંડપ કીધો. અમૂલ્ય શોભાયમાં બનાવી લાણો ગણેરો લીધો. કનકયાસન પર બેસાડ્યા બ્રાહ્મણો બ્રહ્મરૂપ. એવી રીતે યજ્ઞ આરંભ્યો પોતે યુધિષ્ઠિર ભૂપ. પંચ કલ્યાણી ઘોડો છોડીને કાઢ્યો બાર. વિધિ પ્રમાણે તેનું પૂજન કીધું કુંતી કુમાર. સોનાનું એક પત્ર લીધું તેમાં લખ્યું કેવું. વાંચીને ક્ષત્રિય નંદનને સુરાતન થાય તેવું. લખ્યું કે પાંડવોનો વાજી પર ભારે પંથ વાદે. ક્ષત્રિયનો ખરો સૂત હોય તે આ ઘોડાને બાંધે. એમ લખી અશ્વને લલાટે બાંધ્યું રેશમ દોરે. પછી છૂટો મૂકવાની આજ્ઞા કરી નંદ કિશોરે. તેની કેળે જબરાયોધ્યા ફરવાને નીકળ્યા. અર્જુન કૃષ્ણાશ્વ વરસ કેતુ સુવેદ સહિત બળ્યા.
સાથે 10 ક્ષોણી સૈન્ય લીધું અશ્વની પૂઠે ફરવા, વૃકોદરને ઘેર રાખ્યો યજ્ઞોની રક્ષા કરવા. અશ્વ ત્યાંથી નીકળ્યો તે ગયો નર્મદાને તીર, માહેશ્વરી નગરી એક ત્યાં છે તેનો રાજા રણધીર. નીલધન છે નામ તેનું બહુબળ્યો રાજન, પોતે પૂર્ણ ભાગ્યશાળી 5 છે તેને તન. તેમાં મોટો પુત્ર એનો પરવીર એનું નામ, એક શસ્ત્ર નારી લઈને ગયો છે કીડાને કામ. નગરની 12 બાગ વિશે ક્રિયા રમે છે જ્યાં, ફરતો ફરતો તે બાગ વિશે ઘોડો આવ્યો છે ત્યાં. એક નારીએ અશ્વ દીઠો તેણે બંધન કીધો, પોતાનો પતિ પરવીર તેને જઈને સોંપી દીધો. પરવીરે તે કબજે કીધો અર્જુને જાણી આ વાત, સેના સહિત ત્યાં લડવા ચાલ્યા પરવીર કેરી સાથ. વલણ યુદ્ધ કરવાને સંચર્યા સાંભળજે તું રાય, કહે વલ્લભ શ્રોતા સુણો યુદ્ધ તણો મહિમાય સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો નર્મદા માતાની જય. બોલ્યા જય મુનિ ઋષિ વચન, સુણ પરીક્ષિત કેરા તન. ગયા બાગ કને જેવાર, અર્જુને કર્યો ટંકાર. તવ સામો આવ્યો પરવીર, યુદ્ધ કરવાને રણધીર. સામા સામી તે ક્રોધે ચડ્યા, એક એક પર તૂટી પડ્યા. કરે ઘણી ઘણી બાણ વૃષ્ટિ, થઈ છે સહુની કોપ દ્રષ્ટિ. પરવીરે માર્યું એક બાણ, 10 શસ્ત્રોનો વાર્યો દારણ. તવ પાર્થને ચડી રીસ, છેદ્યું પરવીર કેરું શીશ. તવ સર્વ નારીઓ નાઠી, આજે કરડી થઈ મહામાઠી. નીલધ્વજને કહ્યા સમાચાર, સુણી ક્રોધે ચડ્યો છે અપાર. એના જ માત્ર અગ્નિદેવ, તેને કહ્યા સમાચાર. રાયની નારી સ્વાહા નામે એક કુંવારી, તે કુંવારીએ કરેલું તપ, અગ્નિને વરવાને ખપ. 7 દિવસે અગ્નિ ફળ્યો, વિપ્રવેશે કન્યાને મળ્યો. કન્યા તેડીને લઈ ગઈ ઘેર, નીલધ્વજે પૂછી તવ પેર. તમે છો કોણ વિપ્રના રૂપ, તો બોલ્યો અગ્નિ અનુપ. સર્વ જગત કરે મુજ સેવા, ઓળખી લે હું તો અગ્નિ દેવ. બોલ્યો રાયતણો પ્રધાન, તમારું તો વિપ્રનું વાન. માટે અગ્નિમાનું કેમ, આપો પરીક્ષા તો તળે વેમ. જ્યારે અગ્નિએ ચડ્યો કાળ, ફૂંક મારીને કાઢી જુવાળા. દીધું પૂરણ પારખું દેખાડી, બાળી પ્રધાનની મૂછ દાડી. જ્યારે રાયની માસી વૃદ્ધ ડોસી, થઈ અગ્નિ ઉપર બહુ રોસી. એ તો જાદુથી ચાળા બતાવે, એવા તો ઘણા ધુતારા આવે. નથી કાળજું મારું કાચું, મને પારખું દોગતો સાચું. તો અગ્નિ રોષે ભર્યો, ડોસી સામે ઉત્તર કર્યો. મને તેડી જાવો તમારા ઘેર, પછી બતાવું મારી પેર. તવ ડોસી તેડી ઘેર ચાલી, એક માચી બેસવા આપી. તવ બેઠો અગ્નિદેવ, બોલી ડોસી મુખ તત ખેવો. બતાવો કાંઈ પારખું અમને,
તવ પુત્રી પરણાવીએ તમને. તવ કોપીઓ અગ્નિ ભૂપ, પોતે ધર્યું જ્વાળા રૂપ. થઈ ડોશીની દશામાંથી, અગ્નિ જોઈ જીવ લઈને નાઠી. બધું બળી ગયું ભુવન, વસ્ત્ર રાચ રચીલ્યું ને અન્ન. પછી પોતે અગ્નિ ભૂપ, પાછું લીધું વિપ્રનું રૂપ. પછી ડોશીએ અગ્નિને જાચ્યા, હવે માન્યા મેં તમને સાચા. પછી નીલધ્વજ કને લાવી, દીકરી દો પરણાવી. તો રાજી થયો રાજન, પોતે દીધું કન્યાદાન. પછી બોલ્યો થઈ રાજી, કઈ માગો તમે સસરાજી. બોલ્યો નીલધ્વજ પડી પાય, તમ પાસે કાંઈ ન મંગાયો. તેમ કરતા હું માગું એક, તમે રાખજો મારી ટેક. બોલ્યો અગ્નિ કહો દુઃખ કાપું, તમો જે માગે તે આપું. જ્યારે બોલ્યો રાજન, મને થાય હરિના દર્શન. ત્યાં લગી રહો મારે ઘેર, એટલી કરો મુજ પર મેર. તેથી અગ્નિ રહ્યો છે ત્યાં, તેને તેડ્યા છે સભામાય. નીલધ્વજે કહ્યું જમાય, જાઓ યુદ્ધે પૂજનિક પાત્ર. મારા પુત્રને માર્યો જેણે, ઘણો જુલમ કીધો તેણે. તેના સામું કરો યુદ્ધ તમે, ત્યારે રાજી થઈએ અમો. તવ કોપીઓ અગ્નિ ભૂપ, ગયો પાંડવમાં જ્વાળા રૂપ. બાળવા માંડી સૌ સેનાય, બધા કરવા લાગ્યા ત્રાહ્ય ત્રાહ. પરવીરની નારીઓ જે હો, ઘોડાને લઈ ગઈ છે તે હો. નીલધ્વજને આપ્યો વાજી, ઘોડો કબજે રાખ્યો થઈ રાજી. પણ અગ્નિ કરે છે તોફાન, જ્વાળા છૂટે છે મહામસ્તાન. સૌના બળે છે વસ્ત્ર ને કેશ, ઘણા થાય છે નગ્ન વેશ. જાણ્યું અર્જુને જાશે પ્રાણ, એણે લીધા મેઘાસ્ત્ર બાણ. તેથી મેઘની ધારા છૂટે, તેમાં અગ્નિના ભડકા ઉઠે. અગ્નિમાં ગયો માયો, તેવો અગ્નિ પ્રબળ થાય. જ્યારે થાક્યો અર્જુન બળ્યો, તેથી સમર્યા શ્રી સામર્યો. તવ આવ્યા જુગદાધાર, બેઠા રટ હાંકવા જદુરાયો. પછી અર્જુન બોલ્યા નામી, હવે શું કરવું શ્રી સ્વામી. તો બોલ્યા પુરુષ પુરાણી, મારો નારાયણ સ્તર બાણ. માર્યું અર્જુને તે બાણ જ્યારે, અગ્નિ બળવા લાગ્યો તે વારે. ઉઠી અગ્નિના અંગમાં લાય, જય અર્જુનને પડ્યો પાયો. વળી કૃષ્ણને બે કર જોડી, વિનવે વઢવાનું છોડી. મેં તે ઓળખ્યા આજ તમને, મટાડ્યું તું અજીર્ણ અમને. પેલું ખાંડવ વન બધું બાળી, મારી અજીર્ણ પીડા ટાળી. નારાયણ છો તમે, આજ ઓળખી લીધા અમો. જરા રેજો કરુણા કરી, તેમ દીન બંધુ શ્રી હરિ. કહી ગયા ગામની માય, બેઠો નીલધ્વજ ત્યાંય. કયા સસરાને સમાચારો, ચાલો આવ્યા એ જુગદાધારો. તેના કરાવું દર્શન, તેથી તમો થાશો પ્રસન્ન. તવ નીલધ્વજ ગયો સાથ, એને દેખાડ્યા દીનાનાથ. કરી દર્શનને પડ્યો પાય, પછી અગ્નિ બોલ્યો દેવશાય. હવે વચન મારું થાપો, એમનો અશ્વ આપો. તમે નિરખ્યા શ્રી ઘનશ્યામ, હવે જાઓ મારે મુકામો.
કહી અગ્નિ થયો વિદાય, રાજા અશ્વ લેવાને જાયો. એ તો ગયો પોતાને ઘેર, કહી પ્રેમદાને બધી પેર. તવ એની નારીની નીચ મતી, બોલી ક્રોધાતુર થઈ હતી. શત્રુને વાજી દેવાનો નથી, તો ફાંસો ખાવું સર્વથી. મારા લડશે દીકરા ચાર, વેરે વેર લઈશ. આ વાર કહી તેડ્યા છે ચાર તન, રાણીએ પોતાના ભુવન. મારા પુત્રો હોય તો ધારો, તમો શત્રુને જઈને મારો. તો ચારે પુત્રો ચડ્યા, જય અર્જુન સામા અડ્યા. વલણ અર્જુન સામા જઈ અડ્યા, યુદ્ધ કરવાને માટ. કહે વલ્લભ શ્રોતા સુણો, કેર થયો પુરપાટ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. મહાદિગેશ્વરી માત કી જય, દ્વારિકાધીશ કી જય. જય મુનિ ઋષિ એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘ કથાય. નીલધ્વજના ચાર પુત્રોએ હાથે ગ્રયા હથિયાર. અર્જુન સામું યુદ્ધ જમાવી દેવા માંડ્યો માર. અર્જુને અગણિત મંત્રએ ભોંકી દીધા તીર. નીલધ્વજના 4 પુત્રોના વિંધી નાખ્યા શરીર. એવામાં વરસકેતુએ છોડ્યા કાળજ્વર બાણ. તે બાણથી 4 બાઈઓના કાઢી નાખ્યા પ્રાણ. તે ખબર ગઈ નીલધ્વજને, પોતે આવ્યો યુદ્ધ કરવા. સ્ત્રીના કહેવાથી બુદ્ધિ ભમી, તે મનથી ધાર્યું મરવા. આવીને એણે સંગ્રામ માંડ્યો, બહુ બળવંતો રાજા. પાંડવ દળને કાયર કીધું, રાખી નહીં કઈ માજા. મારતા મારતા અર્જુન કાયર થઈને બોલ્યા, શું કરવું હવે જગજીવન. નીલધ્વજન માર્યો નથી મરતો, તેની સમજણ પાડો. પ્રભુ કહે પવનાસ્ત્ર મારી એને અહીંથી ઉડાડો. તવ પારતે પવનાસ્ત્ર માર્યું, તેથી ગગને ચડ્યો. પોતાનો જમાઈ જ્યાં અગ્નિ, તેની કને જઈ પડ્યો. હાથ જાલી અગ્નિએ ઉઠાડ્યા, પૂછ્યું કુશળ ક્ષેમ. કોણે તમને મુજકને નાખ્યા, કહો બન્યું શું કેમ. નીલધ્વજ કહે તમ સાસુએ સંગ્રામ પાછો કરાવ્યો. મારા 4 બાળક જીવતા હતા, તેને પાછા મરાવ્યા. તે પછી મુજને મોકલ્યો લડવા, મેં જય સંગ્રામ કીધો. છેવટે અર્જુન બાણ મારી મને ફેંકી દીધો.